અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કર્યું હતું, અમરેલીનું નામ પડે એટલે કે છોકરીવાળા સીધી ના પાડી દે છે. ટ્વીટને લઈને સામાજિક અગ્રણી સુરેશભાઈ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે. ડોક્ટર ભરત કાનાબાર લોહાણા સમાજ અમરેલી જિલ્લાના પ્રમુખ છે, સાથે જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને આગેવાન છે. એમના દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે, જે બાબતે યુવા પેઢીમાં શહેરીકરણની એક દોડ જોવા મળેલી છે તેવું સુરેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું. શહેરની અંદર આખા પરિવારે કામ મહેનત કરવી છે, નાના 10 બાય 10 રૂમની અંદર રહેવું છે, છતાં પણ શહેરમાં જ રહેવું છે એવી માનસિકતા બનાવી છે તેવું સુરેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું. ગામડામાં કે નાના સેન્ટરમાં 50 થી 100 વીઘા જમીન હોય અથવા તો કોઈ સારો ધંધો હોય અને બાપ દાદાની જૂની પેઢી હોય, સારી આવક હોય, તેમ છતાં યુવાધન અને દીકરીઓને ગામડામાં રહેવું નથી. આ કોઈ એક સમાજ કે જ્ઞાતિનો પ્રશ્ન નથી, આ સામાજિક પ્રશ્ન છે. દીકરીના માતા પિતાએ ખાસ વિચાર કરવો પડશે તેવો પ્રશ્ન બન્યો છે. નાના શહેરો કે ગામડાઓમાં સારી આવક હોય, વ્યવસ્થિત સેટલ યુવક હોય અને પરિવાર સારો હોય અને સારા વિચાર હોય, સંબંધ પ્રાધાન્ય આપવું જોઈએ અને પરિવાર છે એ તો પોતે જ વિચાર કરી અને નાના સેન્ટરમાં સારા પરિવાર હોય ત્યાં લગ્નના સંબંધ વધારવા જોઈએ. સુરેશ દેસાઈ, સામાજિક અગ્રણી. ડોક્ટર ભરતભાઈ કાનાબાર લોહાણા સમાજ અમરેલી જિલ્લાના પ્રમુખ છે, સાથે જ જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા એક સામાજિક આગેવાન પણ. એમના દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું છે એ સંદર્ભે વાત કરીએ તો આજે યુવા પેઢીમાં શહેરીકરણની એક હોડ જામી છે. શહેરની અંદર આખા પરિવારે આખો દિવસ કામ કરવું છે, મહેનત કરવી છે, નાના 10 બાય 10 ની રૂમની અંદર રહેવું છે, છતાં પણ શહેરમાં જ રહેવું છે એવી એક માનસિકતા બનાવી. ગામડાના સંદર્ભમાં અથવા તો નાના સેન્ટરની વાત કરું તો 50-100 વીઘા જમીન હોય અથવા તો કોઈ સારો એવો ધંધો હોય, બાપ દાદાની જૂની પેઢી હોય, આની અંદર સારી આવક પણ હોય, આ પરિવાર આની અંદર આ ધંધાની અંદર સેટ થયેલો હોય, ખેતીવાડીની અંદર પણ સેટ થયેલો હોય, છતાં પણ આ પરિવારના યુવાધનને, ખાસ કરીને દીકરીઓને નાના શહેરોમાં અથવા તો ગામડામાં રહેવું નથી. આ કોઈ એક સમાજ, કોઈ એક જ્ઞાતિનો પ્રશ્ન નથી, આ સામાજિક પ્રશ્ન છે. અને આની અંદર ખાસ કરીને દીકરીઓના માતા પિતાએ ખૂબ વિચાર કરવો પડશે, ખૂબ વિચાર કરવો પડે તેવો પણ આ પ્રશ્ન છે. નાના શહેરો અથવા તો ગામડાઓમાં જો સારી આવક હોય, વ્યવસ્થિત વેલ સેટ યુવાનો હોય અને એમના પરિવારો પણ સારા હોય, સારા વિચારો હોય, તો એવા પરિવાર સાથે પણ સંબંધો જ્યારે બનાવતા હોઈએ, લગ્નના સંબંધોની જ્યારે વાત હોય ત્યારે આવા પરિવારોને પણ પ્રાધાન્ય આપવું જોઈએ. આ એક સામાજિક રીતે ચિંતનનો પણ વિષય છે અને મારી તો આ બાબતે સ્પષ્ટ એવો અભિપ્રાય પણ છે કે પરિવાર છે એ પોતે જ વિચાર કરી અને નાના સેન્ટરમાં પણ જો સારા પરિવાર હોય તો ત્યાં લગ્નના સંબંધો છે એ એમને બાંધવા જોઈએ.